હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી, તમારો દોસ્ત. આજ સૌથી પહેલાં તમારા સુધી એક વિડીયો પહોંચાડવો છે. એની પહેલાં અમારું જે એમબી રામાણી પેજ છે એને ફોલો કરી દીજો, જેથી ઝડપથી નવા વિડીયો તમારા સુધી પહોંચે. આજે ખેડૂત પુષ્કળ મહેનત કરે, રાતને દી મહેનત કરે, રાતને દી વાડીએ રે, ટાઢ તડકો બધું સહન કરી અને વાડીએ પુષ્કળ મહેનત કરે, અને જ્યારે માલ પાકે અને માલ વેચવાની વાત આવે ત્યારે ભાવ ન આવે ને ખેડૂત નિરાશ થઈને ખંભે પછાડી નાખીને ઘરે આવે તો એટલો બધો નિરાશ થઈ ગયો હોય અને એટલું બધું અંદરથી એને બળતરા હોય કે આટલી બધી મહેનત કરી, એટલો બધો ખર્ચો કર્યો અને આજે ભાવ ન આવ્યા. તો આ ભાવ હુકામ નથી આવતા એની આજ તમને ચર્ચા કરવી છે કે ભાવ કોઈ બી વસ્તુનો ઢગલા કરો ને તો એના ભાવ ન હોય. ઢગલો કરીએ એટલે ભાવ ન થાય, ઢગલો કરીએ એટલે બીજા ભાવ કરે. આપણે શું કરીએ છીએ, યાર્ડમાં લારીઓ મોઢે માલ મોકલીએ, ઢગલા કરી દઈએ, રેઢા માલ વેચાય, આપણે જાય ન જાય, બધા ત્યાંના ડીલર ત્યાં ઓલા હોય બધા એ લોકો માલ વેચે. તો એ જે ઢગલો થાય, ઢગલાની હંમેશા હરાજી હોય ને હરાજીમાં સામેવાળો ભાવ કરે. તો એમાં આપણે બદલાવ લાવવો પડે, એમાં ફેરફાર કરવો પડે, ખેડૂત તરીકે એમાં કંઈક નવું કરવું પડે. આજે સમજો કે વિશ્વની મોંઘામાં મોંઘી વસ્તુ હીરો ગણાય. હીરાના પણ તમે જ્યાં ખરીદી કરવા જાય છે આ બધા એને તમે પૂછજો. મેં ઘણા બધા એવા એક્સપોર્ટો પાસે જાણ્યું છે અને મારો મિત્ર એક પણ ખરીદી કરે છે, એની પાસે મેં પણ જાણ્યું છે કે ત્યાં હીરાના ઢગલા હોય, નાના નાના કેરેટ વાઇઝ ઢગલા હોય, અને ઢગલાના જ્યાં વેપારી બધા લાઇનમાં આટા મારે, જોવે, હીરો જોવે ને એના કેરેટ નક્કી કરીને પછી એનો ભાવ એને ટેન્ડરમાં ભરવાનો હોય. તો એ ત્યાં હીરા જેવી વસ્તુના ઢગલા છે તો સામેવાળો ટેન્ડરમાં ભાવ ભરે. શું કામ? કે એનો ઢગલો છે એટલે ભાવ સામેવાળો કરે. પછી જે વધુ ભાવ ભરે એને એ ઢગલો જાય. ત્યાં બી સિસ્ટમ છે. તો આ તો ખેતીવાડીની પ્રોડક્ટ આપણે ગમે ત્યાં લારીઓ ઉલાળી આવીએ ઢગલા કરી દઈએ તો એનો ભાવ પણ સામેવાળો જ કરવાનો. પણ આનો આ હીરો સુરતની અંદર આવે, હીરો ઘસાય, હીરો કમ્પ્લીટ થાય, એક એક હીરાનું પેકિંગ થાય, પછી હીરાનો શેઠ કે નહીં ભાવ થાય કે આ ભાવથી મારે આ નંગ વેચવો છે અને સામેવાળો લે. તો એ શું થયું? પ્રોસેસ થઈ. તો એવી રીતે આપણું જે માલ છે, આપણે જે કાંઈ પકવીએ, મગફળી હોય, શેણા હોય, જીરું હોય, ઘઉં હોય, રાય હોય, તલી, મગ કે અડદ, કાંઈ પણ પ્રોડક્ટ હોય ને પકવીએ તેના પેકિંગ કરતાં શીખી જાઓ. પેકિંગ કરીને કરિયાણાની દુકાને જાઓ, આકર્ષક પેકિંગ હોય, કરિયાણાના દુકાનવાળાને કહો તમને બીજા કરતાં સસ્તું દેવું પોહાય, કારણ કે આપણું ઘરનું પ્રોડક્શન છે. કરિયાણાવાળા દાંત કરતાં કરતાં તમારું મટીરિયલ લે અને યાર્ડ કરતાં દોઢા ભાવથી માલ વેચાય. યાર્ડમાં જે લોકો વેપારી ઊભા છે બધા શું કરે છે? બધા નિયમિત તમારા ઢગલાની હરાજીમાંથી માલ લે છે, એની પ્રોસેસ કરીને પેકિંગ કરે છે, પેકિંગ કરીને એ લોકો બી કરિયાણામાં આપે છે. તો આપણે જે માલ પકવીએ છીએ એનું આપણે 5-10 વીઘાનો માલ આપણે પેકિંગ કરીને ના વેચીએ છીએ. આજે દરેક ખેડૂતના છોકરા ક્યાંક અમદાવાદમાં છે, ક્યાંક રાજકોટમાં છે, ક્યાંક સુરતમાં છે, ક્યાંક અંકલેશ્વર, ભરૂચ કે આવી રીતે અલગ અલગ આપણા છોકરાઓ છે. અહીંથી પેકિંગ કરીને ત્યાં મોકલી દો. ત્યાં બૈરાઓ સિટી સોસાયટીની અંદર, સિટીની અંદર એક જાહેરાત કરશે ને નાની એવી, તો ત્યાંથી બૈરાઓ બધી જ્ઞાતિ, આજે બધો સમાજ ત્યાં રહી છે. જેને જમીન નથી એ સમાજ પણ ત્યાં રહી છે. એને પણ સારી વસ્તુ લેવી છે, થોડીક સસ્તી વસ્તુ લેવી છે. તો તમે એના પેકિંગ કરીને ત્યાં મોકલી દો. તમારો જે છોકરો જ્યાં સિટીમાં રહે છે, જ્યાં રહે છે ત્યાં એને પેકિંગ કરીને વ્યવસ્થિત એને મોકલી દો. ઘરઘરો માલ વેચાઈ જાય, સારા ભાવથી વેચાઈ જાય, દોઢા પૈસા આવશે. પણ આડેધડ જેટલું ઉત્પાદન આવ્યું સીધું સાંજે લારી ભરીને યાર્ડમાં ઢગલા કરી આવો તો સામેવાળો જ ભાવ કરશે. અને આ રીતે ભાવ ક્યારેય નહીં આવે. આમાં સરકાર પણ કાંઈ નહીં કરી શકે. ભાવ હંમેશા બ્રાન્ડના હોય, ભાવ હંમેશા પેકિંગના હોય, ભાવ હંમેશા કોઈ બી પ્રોડક્ટની વેલ્યુના હોય. આપણે આપણી પ્રોડક્ટને વેલ્યુ વાઇઝ બનાવવાની છે, પ્રોડક્ટ વાઇઝ બનાવવાની છે, પેકિંગ વાઇઝ બનાવવાની છે. અને આપણે નક્કી કર્યું કે મારે આ ભાવથી આ પેકિંગ દેવું છે, એ ભાવથી માલ વેચાય, એ પ્રમાણે આપણે કામ કરવાનું છે. તો ખેતીમાં ભાવ થાય તો ડબલ પૈસા આવશે, તો દોઢા પૈસા આવશે, ને સારામાં સારું ઉત્પાદન આવશે, ને વધુ નફો થાય. નકરું આપણે ઘેટા બકરાની જેમ કામ કરશું, રાતને ઢોરની જેમ કામ કરશું તો બે પાંદડે ક્યારેય નહીં થાય અને 1 રૂપિયો નહીં વધે, દેણા સિવાય કાંઈ વધશે. આમાંથી બહાર નીકળવા માટે આ જમીન 1 વીઘો વધવાની નથી, જમીન ઘટવાની છે, પ્રોડક્શન વધવાનું છે. કારણ કે આ નવી ટેકનોલોજી આવતી જાય છે એટલે પ્રોડક્શન પુષ્કળ આવવા માંડ્યું છે. તો જે વસ્તુ તમે બેફામ યાર્ડની અંદર ઢગલા કરી દો, ત્યાં 10 વેપારી ઊભા હોય અને હજારો મણ માલ ઠલવી દો, વેપારી પણ ગમે એવા ભાવથી માલ માગવાનો છે. એની કરતાં તમે એના પેકિંગ બનાવો. પેકિંગનો કંઈ જ ખર્ચો નથી. મગનું એક પેકિંગ કરવું, 1 કિલોનું પેકિંગ કરવું એટલે 12 રૂપિયાનો ખર્ચો છે. પણ એની સામે તમે કરિયાણાની હારામારી દુકાનમાં જાઓ, હારા મોલમાં જાઓ, સિટીની કોઈ દુકાનમાં જાઓ, સિટીની કોઈ સોસાયટીમાં જાઓ અને તમે અહીંયા માલ મૂકો એટલે તમારો માલ દોઢા ભાવથી વેચાય, બધાને સારો માલ લેવો.
તમારી મગફળી હોય તમે તેલ કઢવી નાખો, સિટીમાં ડબ્બા મોકલી દો, તમારા છોકરા રહેશે, વેચી નાખશે, ડબ્બે 400 રૂપિયા વધુ આવશે. આ સિસ્ટમથી જો કામ કરશો તો 100% ખેતીમાં હારામાં હારો નફો છે. નકર અહીંયા ખાલી વેઇટ કરવા સિવાય કાંઈ નથી, હાથમાં ફાળ્યા સિવાય કાંઈ વધવાનું નથી. તો આ ટેકનોલોજીથી જો ખેડૂત કામ કરતા થઈ જશે તો સરકારને પણ એમ થશે કે ના ના હવે મારો ખેડૂત કંઈક જાગૃત થયો છે, અને એ પણ આમાં તમને રસ લે, આમાં તમને સબસિડી આપશે, આમાં તમને મેન્યુફેક્ચરિંગના પૈસા આપશે, અને તમે સારું યુનિટ ઊભી કરી શકશો. તમારે એકલાથી નથી થતું, 2-3 પાર્ટનર બની જાઓ. એક હોશિયાર પાર્ટનર જોડી દો, એને બધું મેનેજમેન્ટ હોપી દો, તમે માલ તૈયાર કરી દો, એ ગમે ત્યાં સિટીમાં વેચી આવશે. સારામાં સારો નફો મળશે. બાકી નકરું ઓટે બેહવાથી, નકરા વાતોના તોડા મારવાથી, ભાવ નથી આવતો, ફલાણું નથી આવતું, એમ કરવાથી મારા વાલા કાંઈ નહીં થાય. આ વસ્તુને ધ્યાનમાં રાખીને કામ કરો, 100% સારું રિઝલ્ટ આવશે, સારું પ્રોડક્શન આવશે. શરૂઆત નાની કરો, ભલે તમારી પાસે 500 મણ માલ હોય, ખાલી 50-100 મણના પેકિંગ કરીને અને તમારા છોકરાઓ જ્યાં રહે છે, જ્યાં સિટીમાં મોકલી દો. એ લોકોને ત્યાંની સોસાયટીમાં દરેક સમાજ રહે છે અને બધાને સારી વસ્તુ લેવી છે. કોઈને મોલમાં નથી જવું, પણ સારી વસ્તુ તમે આપતા થઈ જાઓ. તમે જો યાર્ડમાં ઢગલા કરી દેવો તો સામે ઓળો ભાવ કરવાનો છે. ક્યારેય 2 પાંદડે નથી થવાના. તો 10 વીઘા જમીનમાં ક્યારેય 1 વીઘો જમીન વધવાની નથી. તો પ્રોડક્શન વધારવું છે, નફો કમાવવો છે, સારા પૈસા રળવા છે. તેને તમે પેકિંગ વાઇઝ, બ્રાન્ડ વાઇઝ તમારી બ્રાન્ડ ઊભી કરો, અને દર વર્ષે તમે સારી ક્વોલિટી વાઇઝ બ્રાન્ડ ઊભી કરશો એટલે દર વર્ષે તમારો કસ્ટમર તમારી વસ્તુ આટલું લાઇનમાં રહે અને તમને મેગા ભાવ દે, સારામાં સારો નફો થાય, વધુમાં વધુ પ્રોડક્શન આવશે, તમે પણ 2 પાંદડે થાઓ, બીજા પણ સુખી થાય. તો આ રીતે કામ કરો. બસ અસ્તુ મારે ખેડૂત તરીકે, હું એક ખેડૂતના દીકરા તરીકે એટલું તમને કહેવા માગું છું કે હંમેશા ઢગલા ન કરો, બ્રાન્ડ બનાવો, વેલ્યુ બનાવો, સારામાં સારું વળતર આવશે. બસ આનાથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે 9723377451. હજી પણ કહી દઉં કે અમારી જે MB રામાણી પેજ છે એને ફોલો કરતા રહીજો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચે અને સારામાં સારું આપણે કામ થઈ શકે. અસ્તુ, જય ભારત.